हेलो मित्रों, आज આપણે વર્લ્ડ બોક્સની તાજેતરમાં 2026માં જે પહેલું એડિશન આવેલું છે પીએસઆઈ માટેનું પીએસઆઈ પેપર 1 નું જનરલ સ્ટડી માટેનું પોલીસ સબ ઇન્સ્પેક્ટરની જે તાજેતરમાં ફોર્મ ભરેલા છે તો તેના માટે બુક બહાર પાડવામાં આવેલી છે। વર્લ્ડ બોક્સ દ્વારા બુક બહાર પાડેલી છે। બીજા બધા પ્રકાશનની બુક આવશે તો તેનો પણ આપણે રિવ્યુ આવશે। આજે આ બુકનો રિવ્યુ આપણે લાવી એટલે જેથી કરીને જે વિદ્યાર્થી મિત્રોને બુક લેવી હોય એ બુક જોઈ શકે અને સારી રીતના જોઈ વિચારી લઈ શકે। અહીંયા સિલેબસ અનુસાર બધા ટોપિક કવર કરવામાં આવેલા છે। पार्ट ए में 100 मार्कનું, पार्ट बी में 100 मार्कનું જે કઈ સિલેબસ છે મેથ્સ રીઝનિંગ 100 માર્કનું અને બાકી બીજા 25 માર્કના જે અલગ અલગ સબ્જેક્ટ છે એ બધા સબ્જેક્ટ આ બુકમાં કવર કરવામાં આવેલા છે। સ્ટાર્ટિંગમાં તમને હું પહેલા ઇન્ડેક્સ બતાવું એટલે તમને ખ્યાલ આવે કે ટોપિકમાં કેટલા મુદ્દાઓ આપેલા છે અને પછી અંદર અમુક ચેપ્ટર તમને ડીપમાં બતાવ્યું। એટલે તમારી પાસે બીજા કોઈ પ્રકારની બુક તમે લીધી હોય તો તમે લઈ શકો અથવા તમે જો લેવા માંગતા હો તો તેની જોડે પણ તમે સરખાવી લેજો। અહીંયા આપણી ચેનલમાં જે છે એ દરેક અલગ અલગ બુકના જે કઈ રિવ્યુ આવતા રહેશે એટલે જેથી કરીને તમને ખ્યાલ આવે, ખોટા તમે પૈસા અને સમય તમારો ન બગડે। જે સારામાં સારી બુક હોય એ જ તમે લો। આની પહેલા આપણે કોન્સ્ટેબલની બુકનો પણ રિવ્યુ આવેલો છે તો એ પણ ખાસ કરીને જે કોન્સ્ટેબલ વિદ્યાર્થી મિત્રો હોય બંનેની તૈયારી કરતા હોય તો બંનેમાંથી એક બુક લેવી, કોન્સ્ટેબલની લેવાની અથવા પીએસઆઈની, કારણ કે 70 થી 80% જેવો સિલેબસ સેમ જ છે, થોડો ઘણો ડિફરન્સ છે, બાકી સિલેબસ સેમ છે। અહીંયા તમને ખાસ કરીને જણાવી દઉં, અહીંયા પહેલા આપણે ઇન્ડેક્સ બતાવું। પીએસઆઈ પેપર 1 માં જનરલ સ્ટડીનું જે છે એમાં પાર્ટ એ માં 100 માર્કનો છે, રીઝનિંગ અને મેથ બંને છે તો બંને 50-50 માર્કનો તમે ગણી શકો, બંને 50-50 માર્કનું પરીક્ષામાં પૂછાશે। અહીંયા પહેલા તમે વિડીયો પોઝ કરીને દરેક ચેપ્ટર વાંચી શકો છો। ટોટલ 23 જેટલા ચેપ્ટરો અહીંયા આપેલા છે। અંદર 4-5 ચેપ્ટર જે છે એમાં તમને પૂરેપૂરા પણ બતાવ્યું છે એટલે તમને ખ્યાલ આવે કેટલા ઉદાહરણો આપેલા છે, કઈ સમજણ કેવું આપેલું છે એ બધું તમને આગળ ખ્યાલ આવશે। એવી રીતના ક્વોન્ટિટી એપ્ટિટ્યુડના પણ ચેપ્ટર આપેલા છે જે આપણે મેથ કહી શકીએ છીએ, એના પણ 22 જેટલા ચેપ્ટરો આપેલા છે। પછી એવી રીતના પાર્ટ બી માં 100 માર્કનો છે, એમાં ભારતીય બંધારણ, જાહેર વહીવટ, ગુજરાત, ભારત અને વિશ્વનો ઇતિહાસ, ગુજરાત, ભારત અને વિશ્વનું ભૂગોળ, ગુજરાત અને ભારતનો સાંસ્કૃતિક વારસો, જનરલ નોલેજ, પર્યાવરણ, અર્થશાસ્ત્ર, સામાન્ય વિજ્ઞાન, વિજ્ઞાન ટેકનોલોજી, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને કોમ્પ્યુટરને સંબંધિત માહિતીઓ આપેલી છે। આવી રીતના અહીંયા ઇન્ડેક્સ બતાવવામાં આવેલ છે। પહેલા બેઝિક અત્યારે તાજેતરમાં પદાધિકારો છે એ બધા આપેલા છે, ટોટલ જે ગુજરાત અને ભારતના જે છે એ બધા આપેલા છે। પછી અહીંયા પહેલો જે વિભાગ છે પાર્ટ એ માં 100 માર્કનું, એમાં મેથ અને રીઝનિંગ છે, તેમાં પહેલું ચેપ્ટર દિશા અને અંતર છે, એમાં અલગ અલગ ટાઈપ આવતા હોય છે તો એ રીતના અહીંયા પહેલા થોડી ઘણી સમજણ શક્તિ આપેલી છે, પછી અલગ અલગ ટાઈપના ઉદાહરણો આપેલા છે। તમે જોઈ શકો એક ટાઈપમાં 5 થી 6 ઉદાહરણો આપેલા છે, એવી રીતના દરેક ટાઈપમાં ઉદાહરણ છે। વિડીયો પોઝ કરીને તમે ઉદાહરણો પણ વાંચી શકો છો અને કેટલા ઉદાહરણો છે એ પણ તમે જોઈ શકો છો જેથી કરીને તમને ખ્યાલ આવે। બીજી કોઈ પણ પ્રકારની બુક હોય તેની જોડે તમારે ખાસ કરીને સરખાવી લેવી અથવા જે કઈ બુક આવશે નવી તો એના પણ આપણે ચેનલમાં વિડીયો આવતા રહેશે। બીજું ચેપ્ટર આપે છે કોડિંગ ડીકોડિંગનું, એ પણ તમે જોઈશું, એમાં ટાઈપ આપેલું છે, થોડી ઘણી સમજણ શક્તિ આપેલી છે અને 7 થી 8 ઉદાહરણો આપેલા, અમુકમાં 5-6 આપેલા છે, અમુકમાં 7 થી 8 આપેલા છે। આવી રીતના વિડીયો પોઝ કરી અને તમે બધી વાંચી શકો છો। પ્રેક્ટિસ માટે ચેપ્ટર પૂરું થાય ત્યારે પ્રશ્નો આપેલા છે અને સાથે તેનું સોલ્યુશન પણ આપેલું છે। સંબંધ આપેલા છે, તમે જોઈ શકો છો, એના પણ અલગ અલગ ટાઈપ હોતા હોય છે તો એ પણ અહીંયા માહિતી બધી આપેલી છે જે તમે જોઈ શકો છો। એના પણ સારા એવા ઉદાહરણો આપેલા છે। ક્લાસિફિકેશન આપેલું છે, એ પણ ટાઈપ 1, ટાઈપ 2, ટાઈપ 3 એવી રીતના હોય છે અલગ અલગ પ્રકારના, તો એ પણ બધી માહિતી અહીંયા કવર કરવામાં આવેલી છે। પછી તમને આવી રીતના મેથનું પણ બતાવું એટલે તમને ખ્યાલ આવે, કારણ કે તમે જોઈ શકો છો ઘન અને પાસાનું પણ આપેલું છે, આ પણ રીઝનિંગનો ટોપિક છે, આમાં પણ સારી એવી માહિતી કવર કરેલી છે। અમુક ચેપ્ટર તમને બતાવું એટલે તમને વધારે ખ્યાલ આવે। ટાઈપ 6 આપેલું છે, ચોરસ ગણવાની રીત આપેલી છે, તમે જોઈ શકો છો અલગ અલગ, કારણ કે 50-50 માર્કના પૂછાવાના છે એટલે મેક્સિમમ ઘણી બધી રીતો પરીક્ષામાં આવવાની છે એટલે કોઈ પણ રીત તમારે બાકી ન રહી જાય તો ખાસ કરીને તમારે ધ્યાનમાં રાખવું। આવી રીતના એક જે છે રીઝનિંગ માટેનું હતું। હવે ગણિતના પ્રશ્નો જે પૂછાય છે જેમ કે અહીંયા ટકાવારી, તો ટકાવારીમાં અહીંયા બેઝિક માહિતી આપેલી છે અને પછી ઉદાહરણો આપેલા છે, તમે જોઈ શકો છો, અને સમજણ પણ અહીંયા કોષ્ટકમાં આપેલી છે કે શું સમજવાની તમારે જરૂર હોય છે। નફો અને ખોટ આપેલું છે ચેપ્ટર, એમાં બેઝિક નફો ખોટની માહિતી આપેલી છે અને પછી અહીંયા તમે જોઈ શકો છો કેટલા ઉદાહરણ છે, 21 જેવા ઉદાહરણો છે એ અહીંયા આપેલા છે બીજા ચેપ્ટરમાં નફો ખોટમાં। રેશિયો અને પ્રિપોઝિશન આપેલા છે, ગુણોત્તર અને પ્રમાણ, એની પર થોડીક બેઝિક માહિતી આપેલી છે અને પછી બધા એક્ઝામ્પલ અલગ અલગ આપેલા છે। હવે આમાં એવું છે કે આ બુક જે છે એમાં બધા ચેપ્ટર કવર કરવામાં આવતા હોય છે, એટલે આપણે પીએસઆઈ નો જે કઈ સિલેબસ છે ટોટલ આમાં કવર કરવામાં આવતો હોય છે। એટલે આમાં તમે એમ સમજી શકો કોઈ પણ એક ઉદાહરણ હોય મેથ રીઝનિંગનું અથવા નફો ખોટનું ચેપ્ટર તમે લઈ લો ઉદાહરણ તરીકે, તો એમાં એવું નથી કે 40 થી 50 જેટલા ઉદાહરણો તમને મળશે, કારણ કે અહીંયા આખી બુક જો એવી રીતે બનાવવામાં આવે તો આ બુક બહુ લેન્ધી થઈ જાય
કારણ કે ઓલરેડી અત્યારે 700 થી 800 પેજની આ બુક હશે. બધા આમાં ટોપિક કવર કરવામાં આવેલા છે. એટલે જો તમારે અલગથી બુક લેવી તો અલગથી એક બુક લઈને પણ તમે તૈયારી કરી શકો છો. આમાં પણ બેઝિક માહિતી બધી કવર થઈ જશે. દરેક ચેપ્ટરને શું છે એ બધું અહીંયા સારું એવું કવર થઈ જાય છે. ચક્રવૃદ્ધિ વ્યાજ તમે જોઈ શકો છો. અમુક ટોપિક એ માટે તમને બતાવું છું પૂરેપૂરા, જેથી તમને ખ્યાલ આવે. ડેમો કોપીની તમારી પાસે હોય અથવા મળતી હોય તેમાં એક પેજ જ આપેલા હોય છે અલગ અલગ ચેપ્ટરના. તો અહીંયા તમે આ વિડીયો જોશો એટલે તમને ખ્યાલ આવશે દરેક ચેપ્ટરમાં કેટલી માહિતી છે. એટલે તમારે બુક લેવી કે ન લેવી એ પણ તમને સારો એવો ખ્યાલ આવી જશે. એ તમે જોઈ શકો છો કઈ રીતના બધી ચેપ્ટરો બધા આપેલા છે. ઘનફળ, ક્ષેત્રફળના બધા એના પણ અલગ અલગ થોડા ઉદાહરણો બધા આપેલા છે. આપણે બીજા ટોપિક ચાલુ થાય છે તો એ પણ થોડા ઘણા તમને બતાવી દઉં એટલે તમને ખ્યાલ આવે. જેમ કે અહીંયા બંધારણનો ઉપરાષ્ટ્રપતિનો ટોપિક છે તો અહીંયા એવી રીતના ઉપરાષ્ટ્રપતિની લાયકાત, ચૂંટણી એ બધું આપેલું છે. પછી વડાપ્રધાન વિશે માહિતી આપેલી છે. આ બંધારણનો ટોપિક છે, તમે જોઈ શકો છો. સંસદ વિશે માહિતી આપેલી છે અને બંધારણ પણ બેઝિક આપેલું હોય છે, એટલું બધું ડીપમાં ન આપેલું હોય કારણ કે આ એક જ બુકમાંથી બધે ટોપિક કવર કરવાનો હોય છે. એટલે જે કંઈ પરીક્ષાલક્ષી માહિતી હોય છે એ જ અહીંયા બુકમાં કવર કરવામાં આવતી હોય છે. તમે જોઈ શકો છો અહીંયા બધી માહિતી કેવી રીતના કવર કરેલી છે. રાજ્યનું વિધાનમંડળ આપેલું છે, એના અલગ અલગ અનુચ્છેદો આપેલા છે. આવી રીતના બંધારણ છે. અલગ અલગમાંથી તમને બતાવું. પછી જનરલ નોલેજનું જે છે એ પણ અહીંયા ટોપિક બધા આપેલા છે. છેલ્લે ચેપ્ટર પૂરું થાય ત્યારે ઓનલાઈન આપેલા હોય છે. અહીંયા તમે જોઈ શકો છો આપણે ઇતિહાસ ચાલુ થાય છે તો ગુજરાતનો ઇતિહાસ આપેલું છે. તો અહીંયા એ રીતના એક આખું પેજ આપેલું છે પણ એમાં માહિતી બધી દર્શાવેલી છે. અહીંયા આપણે મેં કોન્સ્ટેબલનો રિવ્યુ કર્યો એ જ બુકમાં અહીંયા જે છે એ બધા કોમન છે. આમાં કંઈ બહુ ચેન્જ થયેલો નથી. એટલે ખાસ કરીને જે વિદ્યાર્થી મિત્રો કોન્સ્ટેબલ, પીએસઆઈની બંનેની તૈયારી કરતા હોય તો ખાસ કરીને ધ્યાનમાં રાખજો, બંને બુક લેવાની જરૂર નથી. તમે પીએસઆઈની બુક લો તો પીએસઆઈની બુક લેજો તો કોન્સ્ટેબલનો આમાં કવર થઈ જશે. એકાદ ટોપિક જે છે એમ કે ગુજરાતી ફકરાને એવું નથી હોતું તો એ તમારે અલગથી કોઈપણ એક બુક લઈ લેવાની તો એમાં તમારું બધું મેક્સિમમ કવર થઈ જાય. બંને બુક લેવાની જરૂર નથી. બંને બુકમાં પૈસા ન બગાડવા, કેમ કે ઘણું ખરું બધું સેમ જ છે આમાં. આ તો ઘણા વિદ્યાર્થી મિત્રોની કોમેન્ટ હોય છે કે એક બુક લાવો કે જેમાં બધું કવર થતું હોય તો એટલે આપણે દરેક બુકના અહીંયા રિવ્યુ લાવી છીએ. એટલે કોઈ પણ વિદ્યાર્થી ગમે એ બુક સ્ટોરે જઈને તરત બુક લઈ લે પછી ખ્યાલ આવે કે આ બુકમાં એટલી માહિતી હતી અથવા બે બુક સમાન જ છે લીધી પછી ખ્યાલ આવે કોન્સ્ટેબલ અને પીએસઆઈ બંનેની. તો આપણી ચેનલમાં એ માટે રિવ્યુ લાવી છીએ જેથી કરીને વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવે. અને આ બુક તમારે લેવી હોય તો નીચે કોન્ટેક્ટ નંબર આપણે જ્યાં તમે ફોન કરશો એટલે ફ્રી કુરિયરમાં ઘરે બેઠા તમને જે કંઈ ડિસ્કાઉન્ટ થતું હોય છે એ તમને જણાવી દઈશ. બુકની પ્રાઇસ પણ તમને છેલ્લે જણાવી દઈશ. અહીંયા આવી રીતના કે ગુજરાતનો ઇતિહાસ પણ આપેલો છે. અલગ અલગ ટોપિક આપણે બતાવ્યું. જેમ કે અહીંયા ભૂગોળ આપેલું છે ગુજરાતનું. એમાં ગુજરાતમાં સિંચાઈ માહિતી આપેલી છે. આબોહવા વિશે દર્શાવેલું છે. ગુજરાતની જમીન સંપત્તિ વિશે માહિતી આપેલી છે. જંગલ સંપત્તિ વિશે માહિતી આપેલી છે. ગુજરાતની પ્રાણી સંપત્તિ વિશે માહિતી આપેલી છે. તમે જોઈ શકો છો. અભયારણ્ય એની બધી માહિતી આપેલી છે બધી. આવી રીતના દરેક ટોપિક કવર થતા હોય છે. ગુજરાતના ઉદ્યોગો આપેલા છે, તમે જોઈ શકો છો. આવી રીતના વિડીયો પોસ્ટ કરીને તમે ચેપ્ટર અથવા ટોપિક પણ વાંચી શકો છો. એટલે એક પેજ તમને બતાવું છું એટલે તમને વધારે ખ્યાલ આવે. આવી રીતના ભૂગોળ છે. પછી આગળ બીજા પણ ટોપિક છે જેમ કે સાંસ્કૃતિક વારસાનું. તો કે ગુજરાત અને ભારતનો સાંસ્કૃતિક વારસો. તેમાં અલગ અલગ પહેલા ભારતના સાંસ્કૃતિક વારસા વિશે માહિતી આપેલી છે. પછી ગુજરાતના સાંસ્કૃતિક વારસા વિશે, મેળાઓ વિશે, પ્રવાસન સ્થળો વિશે, લોકો વિશે માહિતી આપેલી છે. તમે એ પણ જોઈ શકો છો. આવી રીતના અહીંયા સાંસ્કૃતિક વારસો પણ સારો એવો કવર કરેલો છે. બેઝિક માહિતી જ કરેલી છે કવર, ખાસ કરીને ધ્યાનમાં રાખો મિત્રો. પછી અહીંયા તમે સાંસ્કૃતિક વારસો પૂરો થાય પછી ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો પણ અહીંયા અલગ અલગ જે મહત્વના હોય છે એ પણ અહીંયા આપેલા છે. પછી બીજા ચેપ્ટરો છે તો એ પણ તમે જોઈ શકો છો. અહીંયા ભારતની જીકેનો જનરલ નોલેજની માહિતી બધી દર્શાવવામાં આવેલી છે. બધી પુરસ્કારો, ક્ષેત્રો વિશેની માહિતી આપેલી છે. ચક્રો વિશેની માહિતી આપેલી છે. ભારતમાં આવેલી જાણીતી સંસ્થાઓ વિશે માહિતી આપેલી છે. આવી રીતના બધું કવર કરેલું છે. પછી અહીંયા જે છે એ પર્યાવરણને લગતી માહિતીમાં થોડી એક પેજમાં બધી આપેલી છે. તમે જોઈ શકો છો અહીંયા કઈ રીતના માહિતી દર્શાવેલી છે બધી. પછી અહીંયા અર્થશાસ્ત્ર પણ આપેલું છે. એમાં પણ એક ટોપિક મહત્વના આપેલા હોય છે જેમ કે નાણાં અને બેન્કિંગ વિશે, પછી ફુગાઓ વિશે માહિતી આપેલી છે. ભારતીય નાણાકીય બજાર વિશે માહિતી આપેલી છે. ટેક્સ માળખા વિશે માહિતી આપેલી છે. બજેટ અને રાષ્ટ્રીય નીતિ વિશે, કૃષિ વિશે માહિતી આપેલી છે. આવી રીતના એ પણ કવર કરેલું છે. આવી રીતના આખી બુક બનાવવામાં આવેલી છે. સાયન્સ અને ટેક પણ તમને બતાવી દઉં. તમે જોઈ શકો છો કઈ રીતના માહિતી દર્શાવવામાં આવતી હોય છે.
આવી રીતના એક આખો બુકનો રિવ્યુ હતો અને બુકની પ્રાઇસ તમને જણાવી દઉં. ઘણા વિદ્યાર્થી મિત્રો કહેતા છે બુકની પ્રાઇસ તો 650 રૂપિયા પ્રાઇસ છે. આમાં તમને ડિસ્કાઉન્ટ મળશે. નીચે કોન્ટેક્ટ નંબર આપેલો ત્યાં ફોન કરશો એટલે સંપૂર્ણ માહિતી તમને જણાવી દેશે. ફ્લિપકાર્ટમાં પણ મળે છે, ત્યાં પણ લિંક તમને મળી જશે આપણે પ્લેલિસ્ટમાં અથવા સ્ટોરમાં જઈને, તો ત્યાંથી પણ તમે બુકની પ્રાઇસ જોઈ લઈ શકો અને તમને જ્યાં સસ્તી પડે ત્યાં તમારે બુક લેવાની. આવી રીતના એક બુકનો રિવ્યુ હતો. રિવ્યુ ગમે તો વિડીયો લાઈક કરી આપજો, તમારા મિત્રો શેર કરજો જેથી તેને પણ ખ્યાલ આવે, અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી આપજો. અને ક્લાસ 3 ની બુક જીપીએસસીનું બુક લેસ આપણી ચેનલમાં 2025 નો અવેલેબલ છે, તો ખાસ કરીને જોવા વિનંતી. થેન્ક યુ.